રાજકોટના શાસ્ત્રીનગર પાસે પોલીસે લખેલી કાર અને બાઇક અથડાતા માથાકૂટ થઈ હતી, જે બાદ નશાની હાલતમાં કારમાંથી ધક્કા સાથે બહાર ઉતરતી યુવકે બાઇક ચાલકને ઢોર માર માર્યો હતો। આ બનાવનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં કાર ચાલકે પોલીસકર્મીએ કાયદો હાથમાં લઈ લાકડી લઈને બાઇક સવાર યુવક પર હુમલો કર્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર શાસ્ત્રીનગર પાસે નાના માવા રોડ પર યુવકના બાઇક પાછળ પોલીસકર્મીની કાર ટકરાઈ હતી, ત્યારે બાઇક ચાલકે કાર ચાલકને પોલીસકર્મીને ધ્યાનથી ગાડી ચલાવવાનું કહ્યું, ત્યારે ટ્રાફિક સર્વિસમાં ફરજ બજાવતા દિવ્યાજ જાડેજા ગુસ્સો થઈ ગયા હતા। તેમણે યુવક પર હુમલો કરી દીધો હતો। આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં પોલીસકર્મી લાકડી વડે યુવકને મારતો જોવા મળી રહ્યો છે। બાઇક ચાલક દ્વારા પોલીસકર્મીની નશાની હાલતમાં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ઘટનાથી નારાજ યુવકોએ તંત્ર પાસે આ પોલીસકર્મી સામે કડક પગલાં લેવાની માંગ કરી છે। ઉતાર વિડિયો ઉતાર ફૂલ દારૂ પી ગયો મારા દાદા પીએસઆઈ છે તું આયા રે ને ભાઈ દારૂ પીને કોને મારસ તું પી ગયો ફૂલ તું આય નહીં રે ફોન કર ફોન નંબર માં ફોન કર ફોન નંબર માં ફોન કર એમાં ઈ ભાઈ પી ગયા હતા ડ્રિંક કરી ગયા બે જણા હતા આ ગાડીમાં કોણ ભાઈ આમાં બે ગાડી આમાં ઓળખતા નથી પાછળથી આવીને ગાડીમાં અડાડી એટલે પૂછ્યું ભાઈ શું થયું થઈ ગયા શું આમ ને એની ભાનમાં જ નહોતા ભાઈ ટૂંકમાં અહીંયા આવી થોડીક લપચપ કરી એટલે અહીંયા આગળ આવી ગાડી ઊભી રાખીને સીધા ઠોકો લઈને ઉતરી ગયા ઠોકાવારી જ કરી એક એને અને એક મને બે ભાઈ વિડિયો મને આય મારી લીધું હોય અને આય માર્યું મૂંઢમાં માર્યો આમ જોઈ લ્યો અહીંયા આટલું થઈ ગયું વ્યવસ્થિત। રાજકોટમાં કાર ટકરાવાની છે સામે બાબતમાં કોન્સ્ટેબલે જ કાયદો હાથમાં લીધો હતો। કાર ચાલક ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે। દિવ્યાજ જાડેજા નામના પોલીસકર્મી બાઇક પર ચાલકો પર લાકડી વડે હુમલો કર્યો હતો। બાઇક ચાલકે બનાવનો એક વિડીયો પણ ઉતાર્યો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।